નમસ્તે ફ્રેન્ડ. ટીવાય બીકોમ ઓડિટિંગના પેપરમાં ફરી પાછા આપણે એક નવા ટૉપિક સાથે ભેગા થયા છીએ. ટૉપિકનું નામ છે કંપની ઓડિટ, અને એમાં જે પહેલું તબક્કો છે એ તબક્કો હોય છે બધો આ બધા મુદ્દાઓનો. આપણે આમાં ચર્ચા કરવાની છે ઓડિટરની લાયકાત શું, એટલે કોણ ઓડિટર બની શકે, કોણ ઓડિટર ન બની શકે, ઓડિટરની નિમણૂક છે એ કઈ રીતે કઈ પદ્ધતિથી કરવામાં આવે છે, એને કઈ રીતે દૂર કરવામાં આવે છે, એનું મહેનતાણું કઈ રીતે નક્કી કરવામાં આવે છે. તો આવા બધા મુદ્દાઓનો એક પ્રશ્ન જે છે એ પરીક્ષામાં પૂછાતો હોય છે. મોટાભાગે આ જ પ્રશ્ન છે પરીક્ષામાં તમને જોવા મળશે. બરાબર, આમાં મુદ્દાઓ ની વધઘટ હોઈ શકે, બરાબર, એકાદ મુદ્દો ઓછો હોઈ શકે, અથવા આ બધા મુદ્દા એમાં હોઈ શકે. તો આપણે વાત કરવાની છે એ આવા બધા મુદ્દાઓની આપણે વાત કરવાની છે, બરાબર છે. તો પહેલાં આપણે વાત કરશું ઓડિટરની લાયકાત, પછી એની ગેરલાયકાત, એની નિમણૂક, આ બધા મુદ્દાઓની આપણે ક્રમશઃ ચર્ચા કરીશું. તો આપણે વાત કરીએ છીએ હવે કંપની ઓડિટ, અને એમાં આપણે વાત કરીએ છીએ લાયકાત, ગેરલાયકાત, નિમણૂક વગેરે. હવે હું એક પહેલાં લઈએ છીએ આપણે લાયકાત. ઓડિટર કોણ બની શકે, બરાબર. જો એમાં પહેલું ICAI નો સભ્ય, બરાબર. પછી કોઈ પણ પેઢી, બરાબર. અને ત્રીજું રેસ્ટ્રિક્ટેડ ઓડિટર્સ સર્ટિફિકેટ પાર્ટ બી સ્ટેટ રૂલ્સ ₹1956 હેઠળ જરૂરી પ્રમાણપત્ર ધરાવનાર. બરોબર. જો આ એની 3 લાયકાત છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા એ એનું આખું એસોસિએશન છે. જે લોકોએ સીએની પરીક્ષા, ફાઇનલ પરીક્ષા પાસ કરી હોય, બરાબર, એ લોકો પછી એના નિયમ અનુસાર એના સભ્ય બની શકે, અને એ લોકો ભારતની અંદર ઓડિટર તરીકેની પ્રેક્ટિસ કરી શકે, બરાબર. તો ઓડિટર છે એની પ્રેક્ટિસ કરવી હોય તો તમે મિનિમમ આપણે સામાન્ય શબ્દોમાં કહીએ તો સીએની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ, બરાબર છે. આ બહુ સાદા શબ્દોમાં તમને સમજાવું છું, બરાબર. આપણે સીએનું નામ તમે સાંભળ્યું છે, તો તમારે કમસે કમ તમારી પાસે સીએની ડિગ્રી હોવી જોઈએ, બરાબર છે. અને તમે સીએનું જે એસોસિએશન છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા, બરાબર, એના તમે મેમ્બર અથવા એને તમે સભ્ય હોવા જોઈએ. તો આવો વ્યક્તિ કોઈ પણ એકમની અંદર કાયદેસર ઓડિટર તરીકે નિમણૂક પામી શકે છે. પછી કોઈ પણ પેઢી કે જેના ભાગીદારો આ પ્રમાણેના લાયકાત ધરાવતા હોય, બરાબર. મોટાભાગે ઓડિટર છે એ કોઈ એક વ્યક્તિ નથી હોતો, પણ 1-2 ચાર્ટર્ડ એકાઉન્ટ્સ હોય ભેગા થઈ અને પછી આખી એની ફર્મ ઊભી કરે અને એ લોકો પછી પ્રેક્ટિસ કરતા હોય છે. તો એવી કોઈ પણ પેઢી, બરાબર છે, કે જેના બધા ભાગીદારો ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે વ્યવસાય કરતા હોય અને આ જેને આપણે વાત કરી છે એ પ્રમાણેની લાયકાત ધરાવતા હોય અથવા એ પ્રમાણે સભ્ય હોય, તો એ પણ ઓડિટર તરીકે એની નિમણૂક આપણે આપી શકીએ, બરાબર છે. અને પછી એક સર્ટિફિકેટ છે કે જેને કહેવાય છે રેસ્ટ્રિક્ટેડ ઓડિટર્સ સર્ટિફિકેટ પાર્ટ બી સ્ટેટ રૂલ્સ 1956 હેઠળ જે પ્રમાણપત્ર છે એ કોઈની પાસે હોય તો એ પણ ઓડિટર તરીકે કોઈ પણ કંપનીમાં નિમણૂક પામી શકે છે. તો આ 3 એની મુખ્ય લાયકાતો છે, બરાબર. ICAIનો સભ્ય એટલે કે સીએ, આપણે સામાન્ય શબ્દોમાં કહીએ તો સીએ હોવો જોઈએ, અને સીએનું જે એસોસિએશન છે એનો એ સભ્ય હોવો જોઈએ. જેમ કે કેમ ડૉક્ટર છે તો ડૉક્ટર MBBS હોવો જોઈએ, એટલે કે MBBSની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ, અને એ જે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે એનો મેમ્બર હોવો જોઈએ, તો એ એઝ એ ડૉક્ટર પ્રેક્ટિસ કરી શકે. એમ અહીંયા ચાર્ટર્ડ એકાઉન્ટની ડિગ્રી પ્લસ આનો સભ્ય હોય
તો એ પ્રેક્ટિસ કરી શકે. પછી કોઈ પણ પેઢી કે જેના બધા ભાગીદારો છે એ ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હોય, બરાબર છે, અને આ પ્રમાણેની લાયકાત ધરાવતા હોય ઉપર મુજબની, તો એ એવી પેઢી જે છે, બરાબર, એ પેઢી છે એને આપણે જેને કહેવાય કે એના કોઈ સભ્યને આપણે ઓડિટર તરીકે નિમી શકીએ છીએ. અને ત્રીજું છે આવું સર્ટિફિકેટ ધરાવનાર વ્યક્તિ, રેસ્ટ્રિક્ટેડ ઓડિટર્સ સર્ટિફિકેટ, બરાબર છે, પાર્ટ બી સ્ટેટ રૂલ્સ 1956 હેઠળનું પ્રમાણપત્ર. તો આ એની લાયકાતો છે, અને એ લાયકાત પ્રમાણે જેની પાસે લાયકાત હોય એ ઓડિટર તરીકે કામ કરી શકે. તો આ એની લાયકાત છે. પછી એની ગેરલાયકાત. જો પહેલા તો કોઈ પણ નોંધાયેલી સંસ્થા અથવા કંપની, એટલે કોઈ કંપની કે કોઈ સંસ્થા છે એ ઓડિટર તરીકે કામ ન કરી શકે, એની નિમણૂક ન આપી શકાય. વ્યક્તિને આપી શકાય, કોઈ કંપનીને આપી શકાય નહીં, બરાબર છે. બીજું, કંપનીનો જ પગારદાર અધિકારી, હા, ભલે સીએ હોય, ભલે સીએની ડિગ્રી ધરાવતો હોય, પણ કંપનીનો પગારદાર કર્મચારી છે તો પછી એને તમે ઓડિટર તરીકે નિમી શકતા નથી, બરાબર. ઇન શોર્ટ, કંપનીમાં એનું હિત હોવું ન જોઈએ. આનો ગેરલાયકાતમાં એક જ વસ્તુ યાદ રાખવાની કે કંપનીમાં કોઈનું જો હિત હોય તો એ ઓડિટર તરીકે નિમણૂક ન પામી શકે. ધારો કે હું સીએની ડિગ્રીને બધું ધરાવું જ છું, બરાબર, ફોર એક્ઝામ્પલ, પણ એક કંપનીમાં ના હું શેર હોલ્ડર છું અથવા એનો હું લેણદાર કે દેવાદાર છું, બરાબર, તો હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, છતાં એ લોકો મને ઓડિટર તરીકે નિમણૂક આપી શકતા નથી. તો આ બધી ગેરલાયકાતોમાં તમે આવી શકાય, બરાબર છે. ત્રીજું, કંપનીના અધિકારી કે પછી કંપનીના કોઈ કર્મચારીનો ભાગીદાર કે તેને ત્યાં નોકરી કરનાર, બરાબર. કોઈ કંપનીનો અધિકારી છે તો એને નિમણૂક આપી શકાતી નથી. પછી કંપનીનો કોઈ કર્મચારી છે અને એનો કોઈ ભાગીદાર છે તો એને પણ નિમણૂક આપી શકાતી નથી. પછી કોઈ એવો વ્યક્તિ કે જે કંપનીના અધિકારીને ત્યાં કામ કરે છે, બરાબર છે, અથવા કંપનીનો જે કર્મચારી છે એને ત્યાં કામ કરે છે તો એને પણ નિમણૂક આપી શકાતી નથી, કારણ કે ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ કંપની સાથે એનું હિત જોડાયેલું હોય છે. તો એવા હિત ધરાવનાર વ્યક્તિને તમે ઓડિટર તરીકે નિમી શકો નહીં. ઓડિટર તરીકે એવી જ વ્યક્તિ નિમણૂક કરી શકાય જેનું કંપનીમાં કોઈ હિત ન હોય અથવા કંપની સાથે એનો પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ જાતનો સંબંધ ન હોય, બરાબર છે, ટોટલી આઉટસાઇડર હોય, ટોટલી આઉટસાઇડર, બરાબર છે. પછી 4, કંપનીનો દેવાદાર, બરાબર. કંપની કોઈની પાસે પૈસા માગતી હોય તો એ વ્યક્તિ ભલે સીએ હોય પણ એની નિમણૂક કરી શકાતી નથી, બરાબર છે. અને નંબર 5, કલમ 226(4) મુજબ શાસક કે ગૌણ કંપનીમાં ગેરલાયક ઠરેલો હોય, બરાબર. કંપની ધારાની જે કલમ છે 226(4) મુજબ, બરાબર, કંપનીની કોઈ ગૌણ કંપની છે અને એમાં કોઈ વ્યક્તિ ઓડિટર તરીકે ગેરલાયક ઠરેલો છે તો એને આપણી કંપનીમાં ઓડિટર તરીકે નિમી શકાતો નથી, બરાબર છે. અથવા આપણી કોઈ શાસક કંપની છે અને એ કંપનીમાં કોઈ ઓડિટર છે એ ગેરલાયક ઠરેલો છે તો એને આપણે આપણી કંપનીમાં ઓડિટર તરીકે નિમી શકતા નથી. તો આ એના મુખ્ય 5 કહી શકાય એવી ગેરલાયકાત છે. કોઈ પણ નોંધાયેલી સંસ્થા હોય કે કોઈ કંપની હોય એને ઓડિટર તરીકે નિમી શકાતી નથી. પછી કંપનીનો જ જે પગારદાર કર્મચારી હોય તો એને પણ નિમી શકાતો નથી. પછી કંપનીનો અધિકારી કોઈ હોય તો એને નિમી ન શકાય. કંપનીનો કોઈ કર્મચારી છે અને એનો કોઈ ભાગીદાર છે તો એને પણ નિમી ન શકાય. અથવા કંપનીના અધિકારી અથવા એનો કર્મચારીને ત્યાં કોઈ કામ કરતું હોય તો એને પણ નિમી ન શકાય. અને છેલ્લું જોવા જઈએ તો કંપનીનો દેવાદાર, કંપની જેની પાસે પૈસા માગે છે, બરાબર છે, તો એવી અથવા કંપનીની કોઈ વ્યક્તિ પાસે રકમ લેણી છે તો એવા વ્યક્તિ છે એને પણ નિમી શકાતો નથી. અને કલમ 226 મુજબ શાસક અથવા ગૌણ કંપની
એમાં જે વ્યક્તિ ઓલરેડી ઓડિટર તરીકે ગેરલાયક ઠરેલ હોય તો એવી વ્યક્તિને બધી લાયકાત હોવા છતાં પણ ઓડિટર તરીકે નિમી શકાતી નથી. તો આ કેટલાક એના સામાન્ય કહી શકાય એવી કેટલીક એની ગેરલાયકાતો છે. બરાબર છે. તો આને આપણે લાયકાત તરીકે ઓળખી શકીએ. પછી આવશે ઓડિટરની નિમણૂક. જો ઓડિટરની નિમણૂક છે એમાં આ ઘણા બધા રસ્તાઓ છે. પહેલા તો પ્રથમ નિમણૂક, બરોબર. પછી બીજી તો કે વર્ષની નિમણૂક. ત્રીજું પુનઃ નિમણૂક. પછી કેન્દ્ર સરકાર દ્વારા નિમણૂક. પછી સરકારી કંપની અથવા કોર્પોરેશનમાં નિમણૂક. પછી આકસ્મિક ખાલી પડેલ જગ્યા પર નિમણૂક. અને નંબર 7 પડતરના ઓડિટરની નિમણૂક. જો આ કેટલીક નિમણૂકના કેટલીક પદ્ધતિઓ છે. બરાબર. હવે સૌથી પહેલાં એટલે કે જ્યારે નોંધણી થાય અને સંચાલક મંડળ દ્વારા સૌથી પહેલી અને છેલ્લી વાર, પછી તો જે નિમણૂક છે એ તો પછી રૂટીન કહેવાય. એટલે સૌથી પહેલી જે નિમણૂક કરવામાં આવે એને કહેવાય છે પ્રથમ નિમણૂક. બરાબર છે. નોંધણી થઈ જાય પછી સંચાલક મંડળ છે એ 1 મહિનામાં આવા ઓડિટરની નિમણૂક કરે છે. બરાબર છે. કારણ કે વાર્ષિક સામાન્ય સભા જ્યાં સુધી બોલાવવામાં ન આવે અને એમાં જ્યાં સુધી નિમણૂક ન થાય ત્યાં સુધી ઓડિટર તો જોવે. તો એ ઓડિટરની નિમણૂક સંચાલક મંડળ કરશે, સૌથી પહેલી નિમણૂક, અને એ પણ નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યાના 1 મહિનામાં જ. બરાબર. 1 મહિનાની અંદર એ નિમણૂક કરી નાખવામાં આવશે. કોના દ્વારા? તો કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા. પછી દર વર્ષે વાર્ષિક સામાન્ય સભા જે છે એમાં દર વર્ષે ઓડિટરની નિમણૂક થાય છે. બરાબર. પહેલાં નામ છે એ એનો પ્રસ્તાવ મૂકવામાં આવે કે આપણે આ વ્યક્તિને અથવા આ વ્યક્તિ છે એને આપણે ઓડિટર તરીકે આવતા વર્ષ માટે નિમીએ છીએ. અને પછી બધા એના ઉપર પોતાનો મત આપે અને ફાઇનલી પછી કાંઈ વાંધો ન હોય તો એની નિમણૂક છે કરવામાં આવે છે. બરાબર. પછી પુનઃ નિમણૂક છે કરવામાં આવે એટલે કે મોટાભાગે એવું જ બનતું હોય છે કે કંપની છે એ એકને એક ઓડિટરની નિમણૂક છે એ વારે વારે કરતી હોય છે. કારણ કે એની સાથે એનું ટ્યુનિંગ થઈ ગયું હોય. ઓડિટરને એના ક્લાઇમેટનો અથવા કંપનીનું જે એન્વાયરમેન્ટ છે એનો ખ્યાલ હોય, એની આખી સિસ્ટમનો ખ્યાલ હોય. એટલે મોટાભાગે સેમ ઓડિટર છે એની નિમણૂક થતી હોય છે. પણ દર વર્ષે નિમણૂક કરવી પડે. તમે એકી સાથે લાંબા સમય સુધી નિમણૂક કરી ન શકો. ભાઈ ચાલો 10 વર્ષ માટેની નિમણૂક, એમ ન હોય. દર વર્ષ નિમણૂકનો સમયગાળો 1 વર્ષનો હોય. 1 વર્ષ પૂરું થાય એટલે પછી પાછી નિમણૂક કરવી પડે. ભલે તમે એના એ વ્યક્તિની નિમણૂક કરો પણ તમારે એ રીતે કરવી પડે. તો પુનઃ નિમણૂક છે એ પણ એક ઓલું છે. પણ ઘણીવાર પુનઃ નિમણૂક કરવામાં આવતી નથી. કારણ કે ઘણીવાર એવું બને કે ભાઈ કોઈ ઓડિટર છે એ પછી ગેરલાયક બની ગયો હોય તો એની આપણે નિમણૂક કરતા નથી. બરાબર છે. પછી ઘણીવાર જે ઓડિટર છે એની સામે ચાલુ ઓડિટર છે એની સામે લોકોને એટલે શેર હોલ્ડરો અથવા કંપનીમાં અસંતોષ હોય તો જ્યારે વાર્ષિક સામાન્ય સભા બોલાવવામાં આવે ત્યારે એના નામનો પ્રસ્તાવ જ મૂકવામાં ન આવે અને બીજાના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવે તો પણ એવા સંજોગોમાં પુનઃ નિમણૂક થતી નથી. પછી ઘણીવાર છે ચાલુ ઓડિટર જ તે ના પાડી દીધી હોય, હવે મારે કામ નથી કરવું તમારે ત્યાં. બરાબર. કોઈ પણ કારણો હોય, અંગત કારણો હોય, કંપની સાથે કંઈ એના કોઈ ડિસ્પ્યુટ હોય અથવા એને અસંતોષ હોય તો એ કંપનીને સામેથી ના પાડે કે ભાઈ આવતા વર્ષે તમે મારી નિમણૂક કરતા નહીં. તો એ પણ બની શકે. અને પછી જોવા જઈએ તો કંપની છે જે ઓડિટર છે એ માની લો કે મૃત્યુ પામે તો પણ સ્વાભાવિક છે પુનઃ નિમણૂક પછી એની થઈ શકે નહીં. પછી અચાનક એનું માનસિક સંતુલન છે એ બગડી જાય તો એઝ એ રૂલ
બરાબર, જે વ્યક્તિનું માનસિક સંતુલન નથી એવી વ્યક્તિને ઓડિટર તરીકે નિમી શકાતી નથી. તો આવા કારણોસર પુનઃનિમણૂક થતી નથી. પણ મોટાભાગના કિસ્સાઓમાં કંપની એકની એક વ્યક્તિ છે એની દર વર્ષે નિમણૂક કરતી હોય છે. બરાબર છે. પછી કેન્દ્ર સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવે એટલે વાર્ષિક સામાન્ય સભામાં માની લો કે કોઈ પણ કારણોસર નિમણૂક નથી થઈ તો શું કરવાનું, તો કે પછી કેન્દ્ર સરકાર છે એ એની નિમણૂક કરશે. બરાબર છે. એટલે વાર્ષિક સામાન્ય સભા પૂરી થઈ જાય અને જો એમાં નિમણૂક થઈ નથી તો 7 દિવસની અંદર કંપનીએ જેને કહેવાય કે કેન્દ્ર સરકારને જાણ કરવી પડે કે ભાઈ અમારી વાર્ષિક સામાન્ય સભા હતી એમાં અમે ઓડિટરની નિમણૂક કરી શક્યા નથી. તો એવા સંજોગોમાં પછી કેન્દ્ર સરકાર છે એ પોતાની રીતે કોઈ ઓડિટરની નિમણૂક કરશે. પછી સરકારી કંપનીમાં જે ઓડિટરની નિમણૂક થાય છે એ ઓડિટ એન્ડ એકાઉન્ટ વિભાગ દ્વારા થાય છે. બરાબર છે. તો જેને કહેવાય કે એની માટે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા છે એની સલાહથી એ નિમણૂક કરવામાં આવે છે. બરાબર, જેમ કે LIC છે તો એની અંદર પછી LIC છે, પછી સરકારના બધા કોર્પોરેશન્સ છે, તો એની અંદર જે નિમણૂક થાય છે એ બધી કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા છે એની ગાઈડન્સ નીચે એ આખી નિમણૂક થાય છે અને ઓડિટ એન્ડ એકાઉન્ટ વિભાગ ઓફ ઇન્ડિયા એના દ્વારા નિમણૂક થાય છે. બરાબર છે. પછી જોવા જઈએ તો આકસ્મિક જે ધારો કે જગ્યા ખાલી પડી હોય, બરાબર છે, તો એની માટે કામચલાઉ નિમણૂક કરવી પડે. એટલે કે મૃત્યુ થયું હોય, પછી હમણાં મેં વાત કરી કે માનસિક સંતુલન અચાનક એનું ખરાબ થઈ ગયું હોય, બરાબર છે, અચાનકથી ઓડિટર નાદાર જાહેર થઈ ગયો હોય અથવા કોઈ પણ કારણોસર એ ગુમ થઈ ગયો હોય, તો એવા સંજોગોમાં પછી સંચાલક મંડળ છે એ જ્યાં સુધી વાર્ષિક સામાન્ય સભા બોલાવવામાં ન આવે અને જ્યાં સુધી શેરહોલ્ડરો દ્વારા વાર્ષિક સામાન્ય સભામાં નિમણૂક ન કરવામાં આવે ત્યાં સુધી સંચાલક મંડળ છે એ ગમે તેની નિમણૂક કરી શકે છે. બરાબર છે. તો એ આકસ્મિક ખાલી પડેલી જગ્યા માટેની આખી વાત છે. ઘણીવાર અચાનક રાજીનામું આપી દે, ઓડિટર અચાનક રાજીનામું આપી દે કે ભાઈ મારે કામ નથી કરવું, તો હવે વાર્ષિક સામાન્ય સભાને બોલાવવાનો તો હજી વાર છે. બરાબર, તો એટલો સમયગાળો જે છે એની માટે પછી સંચાલક મંડળ પોતાની તે નિમણૂક કરી નાખતું હોય છે. અને જેને કહેવાય કે પડતરનો જે ઓડિટર છે એની નિમણૂક કરવી ફરજિયાત છે. કોની માટે, તો કે જે લોકો ઉત્પાદનનું કાર્ય કરે છે તેની માટે. બરાબર. તો 1965 જે છે 1965ની અંદર કંપની ધારામાં સુધારો કરવામાં આવ્યો અને એની કલમ 224 મુજબ જો ઉત્પાદન કરતી કંપની હોય તો એને પડતરના હિસાબો રાખવા પડશે અને એ હિસાબોનું ઓડિટ કરવા માટે થઈને એને પડતરના ઓડિટરની નિમણૂક કરવી પડશે. બરાબર. એની જે આખી ક્વોલિફિકેશન છે એ છે ICAI. બરાબર, એ એની ક્વોલિફિકેશન છે. જેમ કેમ CA ની ક્વોલિફિકેશન છે ICAI. બરાબર. તો એ આ નાણાકીય ઓડિટર માટેની લાયકાત છે અને આ પડતરના ઓડિટ માટેની લાયકાત છે. તો આ રીતે પડતરના ઓડિટરની નિમણૂક છે એ કરવી ફરજિયાત છે. કોની માટે, તો કે જે ઉત્પાદન કરે છે તેની માટે. બરાબર. તો આ રીતે ઓડિટરની નિમણૂક થતી જોવા મળે છે.